અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણ કાચી ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, ત્યારે આ આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણ કાચે મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું। તેમણે ચાલતી ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટીતંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલ અધિકારીએ શા માટે આપઘાત કર્યો તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે। હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। આ મામલે આરોપ લાગી રહ્યા છે કે સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું। જો કે કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા કોઈ જ નક્કર સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી। મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મામલતદાર ડીસીને ધમકી આપવામાં આવતી હતી કે જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે। તેમણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે મોતને વહાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। આ ઘટના બાદ તપાસની માંગ ઉગ્ર બની છે। મામલતદાર પર દબાણ ઊભું કરનાર મોટા માથા કોણ હતા તે જાણવા માટે મામલતદારના છેલ્લા 48 કલાકના કોલ ડિટેલ્સ, વોટ્સઅપ કોલ ડિટેલ્સ તેમજ ચેટની તપાસ કરવી જરૂરી છે। હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ જ સુસાઇડ નોટ મળી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।